चलो आज हूँ बनावीश मारा दीकरानी रसोई चेनल में बहुत सरस एवा वेजिटेबल रोल बनावीशुं। जो आ रोल छे ने बाळकोना टिफिन माटे खास बनावजो, बाळकोने खूब ज पसंद आवशे। एने मैं लीधुं छे वेजिटेबल में पत्ता कोबीज लीधी छे, લીલી મરચી લીધી છે, કેપ્સિકમ લીધા છે, ગાજર લીધું છે। બધું જ વેજીટેબલ આપણે અહીંયા ઘરમાં જે વેજીટેબલ હોય એ આપણે લેવાનો। બાળકોને જે ભાવતો હોય નહીં ભાવતો એ પણ બાળકોનામાં ખબર નહીં પડે કે આમાં મમ્મીએ કયું વેજીટેબલ મિક્સ કરી દીધું છે અને બાળકો ખુશી ખુશીથી ખાઈ લે છે। ને આ અત્યારે મેં એમાં નાખી દીધા છે કાંદા ઝીણા કાપેલા। અહીંયા આપણે પાસે જે પણ વેજીટેબલ હોય ને એ આપણે લઈએ। મેં અહીંયા નાખ્યું છે પનીર, હવે આપણે આમાં કરી લઈશું મસાલો। તો પેલા મેં રાખ્યા છે રેડ ચીલી ફ્લેક્સ નાખ્યા છે, પછી આપણે એમાં નાખશું ઓરેગાનો। આપણે ઘરમાં બાળકો જે પ્રમાણે મસાલો ખાઈ શકતા હોય તીખો એ પ્રમાણે આપણે એમાં આપણી રીતે જ નાખી દેવાનો। મેં નાખ્યા છે લીલા ધાણા। હવે આપણે આ બધો જ મસાલો છે ને સારી રીતે મિક્સ કરી લઈશું। નમક નાખી દઈશું, નમક આપણે છેલ્લે નાખી દઈશું કેમ કે નમક પાણી છોડશે ને એટલે આપણે નમકને છેલ્લે જ નાખવાનું છે। હવે આપણે બધું મિક્સ કરી લઈશું સારી રીતે। બધું જ પનીર અને વેજીટેબલ બધું મિક્સ થઈ જાય ને સારી રીતે એવું। પછી એકદમ ઈઝી અને સિમ્પલ રોલ છે, આ બનાવવામાં વાર નથી લાગતી। જો આપણે આને છે ને ફટાફટ મિક્સ કરી દેવાનું। મિક્સ કરીને આપણે આને છોડવાનું નથી કેમ કે હવે આપણે નમક નાખી દીધું છે, આપણે છોડી દઈશું ને તો પાછું પાણી છોડશે અને ફટાફટ બનાવી લઈશું। તો મેં લઈ લીધી છે રોટલી। આપણે અહીંયા જે પ્રમાણે નાની મોટી જાડી પતલી થોડી પતલી હોય તો વધારે સારું રહેશે। આપણે રોટલીમાં બધું જ વેજીટેબલનું મિક્સ પાથરી દઈશું ને અને જો મેં અહીંયા ઘઉંનો લોટ ઓગાળી લીધો છે ને આપણે ઘઉંના લોટને આ રીતે કિનારી ઉપર લગાવી દઈશું જેથી આપણે રોલ વાળવીને તો રોટલી એકદમ ઈઝી અને આસાનીથી ચોટી જાય। આપણે આ રીતે થોડું થોડું પકડી રાખીશું ને મેં અહીંયા રોટલી જે અમારે ઠંડી રોટલી પડી હતી ને એ જ મેં લીધી છે। મેં અલગથી નથી બનાવી। જો આપણે અલગથી ખાલી રોલ માટે બનાવી હોય ને તો 2 પડવાળી રોટલી બનાવી લેવાની પતલી, ને એનાથી બહુ જ સરસ રોલ થાય છે। મેં એ બનાવી છે, પણ આજે મારા બાળકોને રોલ ખાવા હતા, ઠંડી રોટલી પડી હતી તો મેં એનો ઉપયોગ કરી લીધો છે। એક રોલ બનાવી લીધો છે, આપણે બીજો રોલ આ જ રીતે બનાવી લઈએ। બધા રોલ આ જ રીતે તૈયાર કરી લઈશ। આ નાના મોટા બધાને જ ભાવે છે, એવું નથી કે આ રોલ બાળકોને જ ભાવે છે, મોટા પણ ખાય છે, મોટાને પણ પસંદ આવે છે। બધા નાના મોટા બાળકોને બધાને જ આ રોલ પસંદ આવશે। જો વેજીટેબલ જે ન ખાતા હોય ને એના માટે તો ખાસ બનાવીને ખવડાવી દેજો। મેં લીધી છે કઢાઈ અને કઢાઈમાં મેં લીધું છે તેલ અને આપણે હવે તેલમાં તળી લઈશું। આપણે અહીંયા બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો, મીડિયમ રાખીશું જેથી આપણે રોલ છે ને એકદમ ક્રિસ્પી થાય અને આપણે રોલ છે ને એ બળી ન જાય। આપણે આ રીતે થોડું થોડું હલાવીશું। વધારે તેલ નથી નાખવાનું, જેમ ભજીયા ડૂબે ને એમ પછી આપણે થોડુંક માપે શેકાય ને એ રીતે જ આપણે રોલને શેકવાના છે। જો આ રીતે એકદમ મસ્ત ગોલ્ડન કલરના થઈ ગયા છે। આપણે આ રોલને બહાર કાઢી લઈશું ડીશમાં। કેટલા સરસ દેખાય છે રોલ। જો વેજીટેબલ ન ખાતા હોય ને એને ખાસ ખવડાવજો આ રોલ। બાળકોના ટિફિનમાં પણ આપજો, બાળકોને ખૂબ જ પસંદ આવશે। આમ તો બાળકો છે ને વેજીટેબલ ઓછું ખાતા હોય, આવી રીતે આપણે રોલ બનાવીને આપીએ તો એ ખુશી ખુશી ખાઈ લે। જો કેટલા સરસ દેખાય છે। તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો।